પટોડિયા સર, કમલ સર, દુબે સર, મારા સ્ટાફના મિત્રો, સિક્યુરિટી ગણ, જે નવા જોઈન થયેલા એપ્રેન્ટિસ, દરેકને આ કાર્યક્રમમાં જે હાજર રહ્યા સમયસર એ બદલ આપનો આભાર માનું છું. પ્રોગ્રામ શરૂ કરતા પહેલા આ ટોપિક જે સિલેક્ટ કર્યો છે એ હાલની જે પરિસ્થિતિ છે ને, હાલનો જે સમય, એને અનુસંધાનમાં આ એક નક્કી કર્યું છે ટોપિક. અને જેમ જેમ હું તમને કહીશ ને એમ એમ તમને તમારા એટીટ્યુડમાં શું ચેન્જ કરવાનું છે એ તમને ખબર પડશે. અલ્ટિમેટલી જે કંઈ કરવાનું છે એ આપણે જ કરવાનું છે, પણ એક દિશા મળે એ માટે 1 કલાકનું સેશન રાખેલું છે. આપણી એવી માન્યતા હોય છે ને, કામ અને જીવન, વ્યવસાયિક જીવન અને પારિવારિક જીવન બંને સમતોલ ચાલે. દરેક જણ માને છે ને એવું કે આપણે નોકરી કરતા હોઈએ અને ઘરે બંને સારી રીતે ચાલે. હવે છે અઘરું, એને સમજવું જરૂરી છે અને સમજ્યા પછી એને મેનેજ કરવું એ વધારે જરૂરી છે. કેમ કે અત્યારે આપણે જે સ્ટેજ પર છે ને એમાં દરેક જણ આ એક અનુભવ કર્યો છે કે કામ અને જીવન બંને કઈ રીતે મેનેજ કરીએ. બેઉ આમ જોવા જાવ ને તો એકબીજાના પૂરક છે, એક સાથે સંકળાયેલા છે, જુદા નથી. પણ માણસે છે ને આની વ્યાખ્યા જુદી થાય છે. આજે આપણને મનુષ્ય તરીકે જન્મ લીધો, સૌથી પહેલી જવાબદારી જે મા બાપે આપણને આપ્યું છે એ આપણે એમને પાછું આપવું એ આપણી જવાબદારી છે. જે પરિવારમાં આપણે છે એ પરિવારે જે કંઈ આપણને આપ્યું એ આપણે પાછું આપવું એ આપણી જવાબદારી છે. જે સમાજે આપણને આપ્યું, સ્ટેટસ આપે, નામ આપે, હોદ્દો આપે છે, એ આપણે પાછું આપવું. સમાજને જે કંઈ આપણને મદદ કરી છે એ બધું જ આપણે એમને પાછું આપવું પડે. ત્યારે એક જવાબદાર વ્યક્તિ તરીકે તમે બનો છો. ખાલી કામ કરવું એ એકલું અગત્યનું નથી. એક જ સમયે તમે જોજો, કોઈ માનો રોલ કરતા હશે, કોઈ બાપનો રોલ કરતા હશે, કોઈ પિતાનો રોલ કરતા હશે, કોઈ પુત્રનો રોલ કરતા હશે, કોઈ મામા હોય, કાકા હોય. આ બધું એક જ સમયે એક વ્યક્તિ કરે છે. હવે આટલા બધા રોલ નિભાવીએ છે તો પછી સંસ્થા પ્રત્યે કેમ નહીં? સંસ્થામાં જ્યારે આપણને ત્યાંથી જ આપણને રોજી મળે છે. આપણી ઓળખાણ શું છે? ક્યાં છો ભાઈ? તો કે અમૂલમાં જોબ કરું છું. એક આઈડેન્ટિટી તરીકે તો ખરું. હવે એ સંસ્થામાં તમને જે કંઈ રોલ મળે છે, જે કંઈ કામ સોંપવામાં આવે છે એ બખૂબીથી તમે નિભાવો. તમે કોઈ પણ ગ્રેડમાં હો, કામદાર હો, ઓફિસર હો, મેનેજર હો, કોઈ પણ તમને જે કંઈ કામ આપવામાં આવ્યું એ નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતાથી એને નિભાવવું જરૂરી છે. આ બધાનો સાર જે છે ને એ આ જ વસ્તુ બતાવે છે. હું કનેક્ટ કરીશ અહીં, પણ પહેલા આ જરૂરી છે. વિદિતભાઈ, આકાશભાઈ અને ઘનશ્યામભાઈ એટલા માટે મેં બોલાયા છે કે એક એક્ઝામ્પલના રૂપમાં તમે ડિસિપ્લિન જોઈ લો, સિન્સિયરિટી જોઈ લો અને એકાઉન્ટેબિલિટી, ઓનરશિપ, આ બધું જ એ લોકોના નામ છે. મને એક પોઈન્ટ તમે કાઢીને આપો કે આ વ્યક્તિ આજે લેટ આવ્યો કે આવું થયું, આનાથી આ ના થયું. કોઈ દિવસ એ જવાબદારીથી ભાગેલા છે? મારે કે આ ટ્રેનિંગમાં એમને બોલાવવાના નહોતા, પણ આ એક પર્પઝ હતો મારો કે એક એક્ઝામ્પલ, અને કોઈ વ્યક્તિગત માટે નહીં કહેતો કે તમે આવું કરો છો, તમે આ નથી કરતા. આ એક એવું સેશન રાખેલું છે કે એનાથી શીખો, તમે એક અવેરનેસ ક્રિએટ થાય કે પોતાનું જે આવે ને, તમે ઘણીવાર જોયું હશે કે ઓફિસમાં તમે કામ કરતા હો તો કામમાં જ અમુક વ્યક્તિઓ કામમાં જ પરોવેલા હોય છે.
એને પછી કેવું કે બહારની દુનિયામાં ખબર જ ના પડે. એ આખું જે માથામાં ભાર લઈને જે જાય છે ને, તો એ તમે તમારી જિંદગી કઈ રીતે જીવી શકશો? કામનું આખું જે ટોપલો લઈને જવાનું, ફરી પાછું સવાર આવવાનું, એ જિંદગી તમારા શોખ હશે ને, તમારી હોબી હશે, તમને કશું કરવાનું ગમતું હશે, તો એ કઈ રીતે તમે જીવી શકશો? અને અમુક વ્યક્તિઓ એવા હોય છે કે ઘરની 4 દિવાલ જ હોય ને, એને બહારનું કશું ખબર જ ના હોય. હવે આપણે શું કરવાનું છે કે બંને બાજુ બેલેન્સ કરવાનું છે. ઇઝી નથી, પણ અઘરું પણ નથી. હવે આ બધાનો સમન્વય જ્યારે કરીએ ને, કે કેમ આ કઈ રીતે આ કરી શકીશું, તો આ બધા પાસા આપણે હોવા જોઈએ. આ જ્યારે પાસા હશે ને, તો આ વસ્તુ થઈ શકશે. આપણે મનુષ્યની છે ને એક માન્યતા એવી હોય છે કે કંઈ પણ થશે ને, એક સરકાર, એક સમાજ, બીજો ધંધો અને સંસ્થા, આ 4 જવાબદાર, હું નહીં. દોષનો ટોપલો ઓલવેઝ આપણે બીજા પર નાખીએ છીએ. અહીંયા લેકિંગ છે આપણું, આ જ જગ્યાએ લેકિંગ છે. અને તમને સંસ્થાએ જે 3 શિફ્ટ 3 આપણે બ્રેક આપી છે, એક અડધો કલાક જમવાની હોય અને 2 નાસ્તાની રિસેસ 10-10 મિનિટને. હવે ઇટ ઇઝ નેસેસરી કે અમારે જવું જ પડે? એવું તો છે નહીં. અને જઈને શું કરો? માન લો કે તમે જાઓ છો, પછી ત્યાં જે કંઈ વાત કરો છો એ ખાલી ગોસિપ. આ આવું કરે છે, સરકારે આવું કર્યું, સમાજે આવું કર્યું, આ છોકરી આવું નહોતું કરવા જોઈએ, છોકરા આવું નહોતું કરવા જોઈએ, આ મેનેજરે આવું કર્યું, આ ઓફિસરે આવું કર્યું. ખરેખર કોઈ લાગતું વળગતું જ નથી કે જેને તમારી પ્રોડક્ટિવિટી અને તમારા સ્કિલને ડેવલપ થાય. તમે શાંતિથી વિચારજો કે આટલું જે હોય છે ને, એમાં ઘણો બધો ટાઈમ આપણે છે ને આવા ગોસિપમાં વિચારીએ છીએ. એ ખરેખર આપણું ડેવલપમેન્ટ જે છે ને એનાથી રૂંધાય છે. એક કલ્ચર જે ઊભું થાય છે. વ્યક્તિગત છે ને, વ્યક્તિગત કોઈ જવાબદારી નહીં લેતું. ડિફરન્સ ક્યાં પડે છે કે વ્યક્તિગત જો જવાબદારી લેશે તો આ વસ્તુ નહીં આવે, કેમ કે એના કામમાંથી જ એ ફ્રી નહીં રહી શકે, બીજું વિચારી નહીં શકે. અને અહીંનું જે કામ હશે બંને બાજુ, અહીંનું જ્યારે કામ સારું થશે તો ઓટોમેટિકલી ઘેર તમે ટાઈમ સારો આપી શકશો, ફાળવી શકશો પોતાના પરિવાર માટે. આ ઘણું શીખવા જેવું છે. મશીન જે છે, તમને ધારો કે આવ્યું 3 વસ્તુ જે કહી, રિસ્પોન્સિબિલિટી, ઓનરશિપ અને એકાઉન્ટેબિલિટી. 3 વસ્તુ. રિસ્પોન્સિબિલિટી એટલે શું? આજે હું રિસ્પોન્સિબિલિટી લઉં છું કમલ સાહેબની કે ભાઈ હું એમને કામ કરાવડાવીશ. આ મેં એક રિસ્પોન્સિબિલિટી લીધી. ઓનરશિપ તો કમલ સાહેબ એ મારા છે, મારે એની જવાબદારી તો લેવાની છે, એની માલિક કે હું જ કરીશ. આજે 3 મેં કહ્યા ને તમને, એ પ્લાન્ટ મારો છે, મશીનરી મારી છે, સંસ્થા મારી છે. રિસ્પોન્સિબિલિટીમાં છે ને ઇમોશન નહીં આવે, પણ આની અંદર જે છે ને ભાવ આવશે કે ના, મારું છે ને, મારે કરવાનું છે. એટલે જે કંઈ સારું થશે, ખરાબ થશે, આઈ એમ ઓનલી એકાઉન્ટેબલ. હું જ જિમ્મેદાર, બીજું કોઈ નહીં. ઘણું બધું ચેન્જ થઈ જશે એનાથી. આ ખાલી આ શરૂઆત કરો ને, એમાં ઘણું બધું ચેન્જ થઈ જશે. તમારો જે જોવાનો વ્યૂ છે ને એ બદલાઈ જશે, તમારો એટીટ્યુડ બદલાઈ જશે. તમને જે કામ સોંપવામાં આવે છે એટલે પછી તમે ફીડબેક લેતા થશો. તમે વારે ઘડે એમને પૂછવા નહીં જાઓ તમારા અધિકારીને કે હવે શું કરવું. પ્રોબ્લેમ હશે તો એનું સોલ્યુશન લઈને જશો. આ આપણે છે ને જે રિવર્સ છે ને એ નહીં કરવું. આપણે આ જ બદલવાનું છે. ખાલી નજર જે છે આપણી, એટીટ્યુડ, એટલું બદલશો તો ઓટોમેટિક ચેન્જ આવી જશે. અને ધારો કે અહીં ગાડી 30 કે 35 જણ બેઠા હશે, 30-35 જણમાં જો એક પોઈન્ટ એવો આવી ગયો તો બાય ડિફોલ્ટ ઓટોમેટિકલી નીચે છે ને એ પ્રસરાશે અને એક એવું એન્વાયરમેન્ટ ઊભું થશે. કોઈ એક વ્યક્તિની જરૂર નથી. આજે અહીંયા જે પ્રોગ્રામ કરો ને, ગઈકાલ
મને આ તુલસીનો આઈડિયા જે આપ્યો તો મને મેડમે આપ્યો તો, હસરત મેડમે, કે આ રીતનું આ નવું કરીએ, અને સારું રહ્યું. ઇન્વોલ્વમેન્ટ કરવાનું કારણ જે છે કે કંઈક નવી વસ્તુ તમે જાણો, શીખો અને એપ્લાય કરો જિંદગીમાં. ઘણા પ્રશ્નો જે અંદરથી આવે છે ને, હવે પ્રશ્ન કેમ આવે છે? જ્યારે તમે એ જગ્યાએ ઇન્વોલ્વ નથી થતા એટલા માટે પ્રશ્ન આવે છે. એકવાર વન્સ યુ ઇન્વોલ્વ ઇન ધેટ પ્રોસેસ તો 50% કામ થઈ જશે. રહ્યું 50%, એમાં શીખો. નથી આવડતું એવું નહીં. આજે તમે કેવું કે એક જગ્યાએ સ્ટોપ થઈ જાવ છો કે મારું આવું છે ને મારથી નહીં થાય એવું નથી. તમે શીખો, ના થાય તો બીજું કંઈક કામ કરો. એક લેવલ તો એવું આવશે ને. ઓપ્શન આપણી જોડે છે ને, ઓપ્શન અત્યારની પરિસ્થિતિ આવે છે, ઓપ્શન આપણને છે ને એટલા બધા મળી રહેશે ને, એટલા માટે જે મળેલું છે ને એની વેલ્યુ નથી આપણને. તમે આટલા જણ છો, કોઈ બીજી જગ્યાએ તમારા જે વર્તુળમાં હોય ને તો કોઈને પૂછજો કે હું અમૂલમાં નોકરી કરું છું, તમે ક્યાં નોકરી કરો છો, તમને તમારી વેલ્યુ ખબર પડશે. કેમ કે આટલું બધું આપણે ખાલી પ્રશ્નો જ કરીએ, સંસ્થાને આપણા તરફથી શું આપી શકીશું? વેલ, હવે જે આના કન્ટેન્ટ હું કહું છું, આ એક સમઅપ હતું, એક તમને ઓવરવ્યૂ આપ્યો કે રિસ્પોન્સિબિલિટી, ઓનરશિપ અને એકાઉન્ટેબિલિટી શું છે, કેમ જરૂરી છે. આ બંને જે બેલેન્સ કરે છે ને, પણ આ વસ્તુ હશે તો એ થશે. તમે ઘરે જુઓ, કોઈ સમાજમાં જુઓ, તમારે આજુબાજુ જે હોય મિત્ર વર્તુળમાં કંઈક ની કંઈક જવાબદારી તમારી હોય છે. તમે પોતે જો જવાબદાર વ્યક્તિ બનશો તો જ આ કરી શકશો. ક્લિયર? ઉતરે છે? ગુડ. આ એનું જ છે. આ એક વર્તુળ કે બિંગ એ હ્યુમન તમે આયા છો ને, અને આ બધું જે સર્કલ છે, કોઈ વસ્તુ આમાં બાકી નહીં રાખી. જો જોબ વાળું, કોલેજ, બિઝનેસ, યુનિવર્સિટી, રિલિજિયસ સ્ટડી, બધું જ એક મનુષ્યનો ધર્મ છે. મનુષ્ય જે જન્મ આપે છે એક ધર્મ છે કે જવાબદારી નિભાવવાની છે, એનાથી ખસવાનું નથી. જિમ્મેદારી અને માલિકીપણું આ ઓપ્શન નથી, આ નેસેસરી છે. અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે આ નેસેસરી જરૂરિયાત છે કે કઈ રીતે હું સંસ્થાના પૈસા બચાવી શકું, કઈ રીતે હું મશીન પર એવું કામ કરું કે જે નુકસાની ઓછી થાય. હવે એ કરવા માટે શું શું જોઈએ? એકાઉન્ટેબિલિટી જે છે કઈ રીતે ડેવલપ કરી શકાય તમારે, તો આ પાસા જે આપેલા છે, ટ્રસ્ટ, ટાઈમ મેનેજમેન્ટ, પ્રાયોરિટાઇઝેશન, સ્માર્ટ ગોલ, ટીમ બોન્ડિંગ, ચોઇસ, એક્શન, રિસ્પોન્સિબિલિટી. ટીમ બોન્ડિંગ છે, ટીમ બિલ્ડિંગ નહીં, ટીમ બોન્ડિંગ. હવે ટ્રસ્ટ જે છે ને, પર્સનલ અને પ્રોફેશનલ. પર્સનલ ટ્રસ્ટ એટલે શું છે કે તમને પોતાનામાં વિશ્વાસ હોવો જોઈએ કે હું શું કામ કરી શકીશ, મને કઈ જગ્યાએ મારા માઇનસ પોઈન્ટ છે ને મારા પ્લસ પોઈન્ટ છે. અને જે કંઈ વાત કરો છો તમારા સુપરવાઇઝર જોડે, ઓફિસર જોડે, કોઈ બહારની જગ્યાએ, તો તમારું એક ક્લેરિફિકેશન હોવું જોઈએ. હેફેઝાર્ડલી બોલો છો એવું નહીં, કે ખરેખર તમારે શું કરવું છે. અને કલેક્ટિવ ગ્રુપમાં જે છે, કલેક્ટિવ કે એકબીજા પર ટ્રસ્ટ હોવો જરૂરી છે. આજે અધિકારી તરીકે તમારે એમની જોડે ડેવલપ કરવાનો છે ટ્રસ્ટ, કેમ કે દરેક જગ્યાએ તમે જે ધારો છો એવું નહીં બને, એ શક્ય જ નથી. આજે હું હોઉં તોય નહીં કે હું મારે ધારું છે કે આ રીતનું કરાવું છે, એ પોસિબલ છે નહીં. પણ એ ધીમે ધીમે સિસ્ટમમાં લાવવા માટે તમારે એકબીજા માટે ટ્રસ્ટ કેળવવો પડશે, ત્યારે થશે. અને ત્યારે તમને કામમાં રાહત મળશે, કેમ કે તમે તમારા નીચેના વર્ગને એક એકાઉન્ટેબલ બનાવો કે આ વસ્તુ તારી છે અને તારે આમાં કામ કરવાનું છે. ઘણીવાર સાહેબ નહીં કહેતા કે ભાઈ આ તારી જવાબદારી છે, તારે કરવું પડે, તારે તું ટાઈમ પહેલા કેમ જતો રહું છું. આ મેચ્યોરિટીનો એક સ્ટેજ છે, ધીમે 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 આવે. કોઈ નવો વ્યક્તિ હોય પણ એને કેવું કે અહીંયા ગ્રૂમ કરે છે કે કઈ રીતે લેવાય. હવે જેટલું વહેલું શીખશો એટલા વહેલા ડેવલપ થશો, અને જેટલું મોડું શીખશો એ આપણો લોસ છે. કોઈ વ્યક્તિગત માટે એમને એવું હોતું નથી. કોઈ પણ અધિકારી હોય કે આવો જ છે કે આવી છે, પણ એના એફર્ટ્સ મૂકવા છતાંય જો તમને રિઝલ્ટ ના મળતું હોય ત્યારે એ કહે છે. પર્સનલ ટ્રસ્ટમાં જો એક્સરસાઇઝ ફોર યુ, તમારા પર કામ કરો થોડું, કે કઈ જગ્યાએ તમારી સ્ટ્રેન્થ અને વીકનેસીસ છે.
ક્લેરિટી એક્સપેક્ટેશન, કે તમને શું જોઈએ છે, તમે જે કામ કરો છો તમારું એક્સપેક્ટેશન શું છે, કેવી રીતનું કામ કરવું છે. કેમ કે તમે જે કંઈ કામ કરશો એ અલ્ટિમેટલી રીચ ટુ ધ ગોલ ઓફ ઓર્ગેનાઇઝેશન. એ કોન્સેપ્ટ ડેવલપ કરવાનો છે. મેં આ કામ અહીંયા આવ્યો, આ કામ કરી દીધું એવું નહીં. હું જે કામ કરીશ એ મારા ઓર્ગેનાઇઝેશનની રિક્વાયરમેન્ટ છે, ગોલ છે, એને મીટ કરે છે એ જોવાનું છે, એ એંગલથી વિચારવાનું છે. બાકી આવશો અને જશો તો તમને સેટિસ્ફેક્શન ક્યારેય નહીં મળે કે ખાલી કામ કરવા આવ્યા. તમારી જાતની કેર કરો. તમે એક વેલ્યુબલ માણસ છો, યાદ રાખજો. તમારી પોતાની એક વેલ્યુ છે. પ્રોફેશનલની અંદર કેવું કે આ આપણે પ્રોફેશનલ છે, અહીંયા જ્યારે આવીએ તો પ્રોફેશનલિઝમ આવે. હવે એ જગ્યાએ મ્યુચ્યુઅલ ટ્રસ્ટ એન્વાયરમેન્ટ, કોઈ ઉપરી અધિકારી હોય, કોઈ તમારા નીચેનો માણસ હોય, મિડલ લેવલ માણસ હોય, એ બધા સાથે મળીને એક પ્રોજેક્ટ પર કામ કરો અને એક મ્યુચ્યુઅલ ટ્રસ્ટ ઊભો થાય તો કામ કરવામાં સરળતા રહેશે. અને જે કંઈ વ્યક્તિ હોય તમે રિસ્પેક્ટ આપો. તમે તમારા ગ્રંથિથી ટેન્ડન્સી હોય ને કે આને નહીં જ ફાવે એવું ના રાખશો. એને થોડો સમય જોઈએ અને પછી એ ડેવલપ થશે. લીડ બાય એક્ઝામ્પલ. તો તમે એ રીતનું કહી શકો કે મારા કમલ સાહેબ છે, દુબે સાહેબ છે, પટોળે સાહેબ, એ લોકોએ જે સમય કાઢ્યો છે, બરોબર, એ લોકોએ સારા અને ખરાબ, સાનુકૂળ પ્રતિકૂળ બધા દિવસો કાઢ્યા હશે. એમને પણ અનુભવ થયો છે, એમને ઠપકો મળ્યો છે. તો એમના જોડે છે ને એક્ઝામ્પલ લો કે આ સિચ્યુએશનમાં એ લોકોએ આવું કર્યું હતું તો આપણે શું કરી શકાય. નોલેજ છે ને શેર કરો. કામ માટે ક્યારેય કોઈ પણ અધિકારી મોગરનો ના નહીં પાડે. દરેક જણ શીખવાડશે. મનમાં ગ્રંથિ લઈને કોઈ દિવસ ના ચાલશો કે આ આવા છે કે આવી છે. ઓલવેઝ દે આર રેડી ટુ હેલ્પ યુ. અને ઘણા હું કહું તમને એટલા બધા નસીબવાળા છે કે આ જગ્યાએ બેઠા છો. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે ને કમ્યુનિકેશન, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ. બ્લફિંગ કોઈ દિવસ કરવા નહીં. કમ્યુનિકેશન એટલે એકદમ પ્રોપર કમ્યુનિકેશન કરવાનું. વાતચીત જે કરીએ ને, શું કામ કહેવું છે, શું પ્રેઝન્ટ કરવું છે, આપણે કોને શું કહેવું છે. અત્યારે એટલું બધું ઇમ્પોર્ટન્સ છે આનું. કેમ કે હું જે વાત પટોળે સાહેબને કહું, ધીમે 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 ત્યાં તો શું વાત થતી પહોંચી હોય. એક્ઝામ્પલે આપણે જોઈએ છે. કોઈ વાર તમે જુઓ ને તો એક્ઝામ્પલ તમને પેલા યુટ્યુબ કે એમાંય મળી જાય કે શું વાત કહી હોય અને શું વાત ત્યાં પહોંચે. અને કોઈ પણ વ્યક્તિ ખરાબ નથી એ મનમાં ફિક્સ કરી દો આજે. કોઈ પણ વ્યક્તિ નહીં. તમારે તમારું સ્ટ્રક્ચર જે છે ને એ અંદરથી ફેરવવાનું છે. એક જ સેન્ટેન્સમાં કહું, તમારું સ્ટ્રક્ચર અંદરથી ફેરવવાનું છે તો ઓટોમેટિક બહારની દુનિયા છે ને મસ્ત લાગશે. નો ઈચ અધર પર્સનલી. તમારે એકબીજાને ફેમિલીથી માંડીને બધી જ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. એટલે કઈ રીતે તમારે કામ લેવું છે એ તમને આઈડિયા આવશે. કેમ કે એ માણસ છે ને, માણસને ખબર નહીં પડતે. તમને સામેથી એ ખબર ના પડે કે કઈ પરિસ્થિતિમાં એ આવ્યો છે. હવે સમહાવ કોઈ કારણસર તમે એટલું બધું એને ટોર્ચર કે એવું કરી દો તો ગમે તે સિચ્યુએશનમાં એ જઈ શકે. તો બેટર છે કે એની પરિસ્થિતિ આપણે જોઈ લઈએ કે કેવા એન્વાયરમેન્ટમાંથી આવે છે, એનું પોતાનું મેન્ટલ સ્ટેટસ શું છે, ફિઝિકલ સ્ટેટસ શું છે, અને એ પ્રમાણે એક્ટ કરો. બૂમો પાડવી એ સોલ્યુશન નથી. તમારે આજે પાણી પીવું હશે તો ત્યાં બોટલ હશે તો ત્યાં જવું પડશે. એ પ્રમાણે એને જો શીખવાડવું હશે તો તમારે એ પહેલાં પ્રોસેસ તમારે જાતે શીખવી પડશે તો તમે એને કહી શકશો. આજે આ કહી શકે એનું કારણ શું છે કે દે હેવ ફુલ્લી નોલેજ. આજે ઘનશ્યામભાઈ, વિદિતભાઈ, આકાશભાઈ કે માર્ટેડ તો માર્ટેડનું ફુલ્લી નોલેજ છે ત્યારે કહી શકે કે આ માણસ અહીં મારે જોઈશે ભટ્ટ સાહેબ, એના વગર નહીં ચાલે, તમારે જે કરવું એ કરો. ઇન્વોલ્વમેન્ટ એટલું છે અંદર તમારે. ડોન્ટ પ્લેસ બ્લેમ. કોઈ પર બ્લેમ આપવાની જરૂર નથી. તમને જે કંઈ કામ આપ્યું છે એ તમારું જ છે અને તમે એના માટે જવાબદાર છો. તમે કામ કરી અને છૂટા. તમને જે આપ્યું છે કામ એ જવાબદારીથી કરવા ખાતર નહીં. અને એની માટે જે કંઈ થાય તો ભૂલ થાય, કામ કરશો તો થશે જ.
મયંકભાઈ, કામ કરશો તો ભૂલ થશે, તમારું મગજ બીજે છે, પણ વાંધો નહીં, તમે ધ્યાન આપો અને એ જે કામ કરો છો ને, તમે જે કંઈ મશીન પર છો, બરોબર, એમાં 10 દિવસ ફોકસથી કામ કરો, બીજું વિચારશો નહીં, તો ઓટોમેટિક રિઝલ્ટ બદલાઈ જશે. આપણી જોડે ઓપ્શન છે ને, એટલા માટે આપણને દેખાય છે ભાઈ હું અહીંયા કરીશ એપ્રોચ તો આ જગ્યાએ થશે, ચેન્જ થઈ જશે, પણ જ્યારે ઇન્ટરનલી સેટિસ્ફેક્શન નહીં મળે, એનો સમય આ બધું થશે. અમુક વસ્તુ સમય પર છોડ દો. ડિસ્કરેજ ક્લિક્સ એટલે આનું મતલબ શું છે કે જ્યારે તમે ઇન્ટરનલ કોઈ ગ્રુપ પ્લાન્ટના બધા જણ કામ કરતા હોય તો સાથે મળે, તો બીજા કોઈ વ્યક્તિ આવવાની જરૂર નથી. એ તમે અંદર અંદર જ ડિસિઝન લો કે તમારે શું કરવું છે. ઇન્વોલ્વમેન્ટ બીજાનું જરૂર નહીં, કેમ કે હી ડઝન્ટ નો એની પ્રોસેસ. તો ઇન્ડિવિજ્યુઅલી તમે જ નક્કી કરો, તમે બધા ભેગા થાવ ગ્રુપમાં કે આના પર આ એક આપણો ટાર્ગેટ આપણને આપેલો છે અને આ ટાર્ગેટમાં કઈ રીતે આપણે સાથે મળીને આગળ કામ કરવું છે. આ ડિસ્કસ ટ્રસ્ટ ઇસ્યુઝ. મતભેદ હોઈ શકે, મનભેદ ના હોય, અને તમે બધા જ કામ કરવા આવો છો સંસ્થા માટે, બરોબર, એટલે પર્સનલાઇઝ કોઈને જવાની જરૂર જ નહીં. બધા સંસ્થા માટે કામ કરવા આવે છે. પહેલું હિત અહીંયા આવે એટલે પહેલું સંસ્થાનું જોવાનું કે સંસ્થાની રિક્વાયરમેન્ટ શું છે અને એ પ્રમાણે કામ કરવાનું અને એ પ્રમાણે ટ્રસ્ટ ડેવલપ કરવાનું તમારે. કે કોઈ કેવું કે દરેક જણ પહેલો નંબર ના લાવતા હોય, કોઈને છેલ્લેથી પહેલો આવતો હોય, ચોથોય આવતો હોય, પાંચમો આવતો હોય, પણ બધાને સાથે લઈને ચાલવાનું છે. એ લીડરનું કામ છે. એ તમારે જે કંઈ અધિકારી હશે એનું કામ છે કે કઈ રીતે બધાના વ્યૂ લઈને બધાના વિચારો એક સરખા રજૂઆત કરી શકે ને એક જગ્યાએ મૂકી શકે. હવે ટાઈમ મેનેજમેન્ટ. તો ટાઈમ મેનેજની અંદર શું લખ્યું છે? રીઝન ફોર પુઅર ટાઈમ મેનેજમેન્ટ. કેમ આ લેકિંગ જે થાય છે, આપણું ટાઈમ મેનેજ કેમ નથી થઈ શકતું, તો એના અમુક પોઈન્ટ છે અને એ ઓર્ગેનાઇઝેશન માટે કામ છે. અત્યારે જે કામ કરે છે ને એમાં આપણને મદદરૂપ થાય એવા છે. લેક ઓફ ક્લેરિટી અબાઉટ ટાસ્ક, કે તમને જે કંઈ કામ કરવામાં આવે, જો તમને ક્લેરિટી નહીં હોય ને તો એ કામ નહીં કરી શકો. તમે પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ નહીં હોય તો નહીં થઈ શકે. ફિલિંગ ઓવરવેલ્ડ, બહુ સ્માર્ટ કે આ મને આવડે છે બધું, એ તકલીફ. ઇનએફિશિયન્ટ ડેલિગેશન, એટલે કોઈને જવાબદારી જો આપેલી હોય ને તો શું થાય કે પ્રોપર વ્યક્તિને જવાબદારી ના જાય જે ખરેખર એને આપવાની હોય અને બીજા કોઈને આપી દે. ડેલિગેટ કરે ને કામનું, એક લીડર તરીકે, પ્લાન્ટના અધિકારી તરીકે અલગ અલગ થાય તો પણ રિઝલ્ટ ખોટું આવે. આ બ્રેક વાળું જે મેં કહ્યું ને, ઇટ ઇઝ નોટ નેસેસરી કે બ્રેકની જરૂર એટલી બધી, બધું ટાઈમ વધારે લઈ લે. કેમ કે તમે જે કંઈ કામ કરો છો ને એ કામમાં કદાચ વધારે તમે બ્રેક લઈ લીધું તો એવું છે કે તમારા કામના કલાકો વધી જવાના અથવા તો તમારું કામ ઓછું થઈ જવાનું છે. આપણે જ મેનેજ કરવાનું છે ને. એટલે એ જે લંચ બ્રેક હોય કે જે કંઈ બ્રેક હોય તો એ રિક્વાયર્ડ નથી કે જવું જ ત્યાં. તમે એક પ્લાનિંગ એ રીતનું કરો કે અડધો કલાક કે કલાક કામ કરો ત્યાર પછી 5 મિનિટ રાઉન્ડ કેવું કરી દો. પુઅરલી રન મીટિંગ, ખાલી મીટિંગ નહીં કરતા. અમુક વાર થાય છે ને ખાલી મીટિંગ. અમુક અહીંનું એક્ઝામ્પલ આપી દઈએ આપણે. અમુક મિટિંગમાં એવું હોય કે તમારા કોઈ આઉટપુટ જ ના હોય, ખાલી અડધો પોણો કલાક કેવું કે એકબીજાને બ્લેમ કરે, આને આ કરવાનું હતું, આ કરવાનું હતું, પણ અલ્ટિમેટલી 0 જ રિઝલ્ટ હોય. આ થાય છે ને એ પાર્ટ છે, એક ઓર્ગેનાઇઝેશનનો પાર્ટ છે કે આવું થતું હોય છે. પણ એને કઈ રીતે આપણે ઓછું કરી શકીએ. 10 મિનિટનું કામ હોય પણ એક્સટેન્ડ 1.5 કલાક થાય. એક જ પોઈન્ટ પર જે ડિસ્કશન હોય અને જરૂર ના હોય તો 1.5 કલાક થઈ જાય. ટુ ધી પોઈન્ટ કરો. સોશિયલાઇઝેશન ઓન ધ જોબ, એટલે ઘણા ખરા શું છે કે ફોન પર અહીંનું નહીં પણ આજુબાજુનું કે શું ચાલે છે, કેવું છે, આ છે, તે છે, વોટ્સઅપ ને આ તે બધું કરતા હોય. તમે જોજો, ખાલી એકવાર છે ને પોતાની રીતે મનન કરજો કેટલો બધો ટાઈમ એમાં જતો રહેશે. અને એનાથી પોઝિટિવિટી કે બેનિફિટ શું થાય છે ટાઈમ મેનેજમેન્ટના, આ બધું જે છે આની માટે કહું છું. રિસ્પોન્સિબિલિટી, ઓનરશિપ અને એકાઉન્ટેબિલિટી
અને કમ્પેરિઝન ક્યારેય નહીં કર્યું કે હું પટોળે સાહેબની કમ્પેરિઝન કરું, પુલકિત મારી કરે, હું હસરતની કરું. કમ્પેરિઝન ક્યારેય નહીં કરવાની. તમને જે કામ આપ્યું છે એ નિષ્ઠાપૂર્વક ને ઈમાનદારીથી કરો અને એ સીધું જ સંસ્થાને ઉપયોગી થાય એ પ્રમાણે. ઇફેક્ટિવ ટાઈમ મેનેજમેન્ટ બૂસ્ટ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ મોરલ એન્ડ મેક્સ હિમ કોન્ફિડન્ટ. આ તમે જ્યારે ટાઈમ મેનેજમેન્ટમાં આવો ને પ્રોપરલી ડિસિપ્લિન, તો અંદરથી જ તમને એન્કરેજ મળે, એક મોટિવેટ અંદરથી જ થશો તમે. આ ઓનરશિપ લેવાનું કારણ જ એ છે કે તમને બારે ઘડીએ તમારે ઓફિસર કે એને પૂછવાની જરૂર નહીં પડે, તમે જાતે જ કામ કરશો. ડેવલપમેન્ટ એટલું થશે, તમારો જે ગ્રોથ હશે ને એમાં તમારે કઈ જગ્યાએ જવું છે, તમારી સ્કિલ શું છે, એ સ્કિલને ઇમ્પ્રૂવ કઈ રીતે કરવી છે, એ જ્યારે ઓનરશિપ લેશો ને તો જ આવશે, એના વગર નહીં આવે. પણ જો તમે છોડ્યું કે આ મારામાં નથી આવતું, આ મારું નથી, તો ક્યારેય નહીં થાય. તમારે ભોગ આપવો પડશે અને તો જ અહીંનું જીવન તો ખરું જ કામનું, પણ તમને પારિવારિક જીવન પણ મસ્ત રહેશે. અને રિસર્ચ જે છે એમાં કહું છે કે સેઝ ધેટ ઇન્ડિવિજ્યુઅલ હુ એકોમ્પ્લિશ ટાસ્ક ઓન ટાઈમ આર લેસ પ્રોન ટુ સ્ટ્રેસ એન્ડ એન્ઝાયટી. કે અમુક વસ્તુ ટાઈમસર જ્યારે જ્યારે તમે કરવાનું ટેવ પડશો, ડિસિપ્લિનનો એક આવી જશો ને, તો આ બધી વસ્તુ ધીમે ધીમે રિડ્યુસ થતી જશે અને એક એવા એક ગરેડમાં તમે ચાલશો કે તમને પોતાને મજા આવશે. તમને પોતાને થયું કે મારું આ કામ છે કે મારે પતાવીને જ પછી જ જવાનું છે. આ તમારું એસાઇનમેન્ટ જે કંઈ ટાસ્ક આપેલું હોય તો સમયસર પતી જાય, એ અહીં લખેલું છે. અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ બિટવીન અર્જન્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ વર્ક. સ્ટે ફોકસ્ડ. કે કામ જે આપ્યું છે એના પર ફોકસ કરો. આપ્યું છે ચલો જતા રહીએ, મૂકી દો ને ફરી થશે, એ ફરી જ થાય. ડુ ઇન્ક્લુડ ટાઈમ ફોર યોર ટ્રી બ્રેક, નેટ સર્ફિંગ, પર્સનલ કોલ એન્ડ સો ઓન ઇન યોર ડેલી શિડ્યુલ. આ બધું કરી શકો, પણ એનો કોઈ ટાઈમ હોય, બહુ લિમિટેડ ટાઈમ હોય. કોન્સ્ટન્ટ ફોન પર વાત કરો, ચેટિંગ કરો. એવરીબડી ઇઝ ઓબ્ઝર્વિંગ. દરેક જણને ખબર છે, દરેક જણ ઓબ્ઝર્વ કરે છે. આજે મને છે ને આ બધા જોતા હોય કે શું કરે છે, પણ તમે એટલા ક્લિયર રહો ને. લેટ ધેમ ડુ ધેર વર્ક. સેટ રિયાલિસ્ટિક એન્ડ એચિવેબલ ટાર્ગેટ ફોર યોર સેલ્ફ. તમારું એક નક્કી કરો ટાર્ગેટ કે ભાઈ તમારે શું કરવું છે. ડુ નોટ ઓવરબર્ડન યોર સેલ્ફ. અહીં લેવાની જરૂર નહીં એટલો બધો ટૂંકલો. અહીંયાથી ઘેર જાઓ તો આ જગ્યાને ભૂલી જાઓ. પણ એ ક્યારે આવશે? આ ત્રણ વસ્તુ હશે ને તો થઈ શકશે. આખું કોરિલેટ મેં એટલા માટે કર્યું, આ ત્રણ વસ્તુ જ્યારે હશે તો જ થઈ શકશે. અને ધીમે 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 થાય. બધા અહીં કહી દે, લેક્ચર આપી દે, ગમે તે કે આવું કરો, એવું નહીં. ઇટ વિલ ટેક ટાઈમ, પણ એના માટે તમારે પ્રયત્ન કરવો પડશે. બી ડિસિપ્લિન એન્ડ પંક્ચ્યુઅલ. 50% તો આમાં જ ક્લિયર થઈ જશે. ડુ નોટ ટ્રીટ યોર ઓર્ગેનાઇઝેશન એઝ અ મેર સોર્સ ઓફ મની. ઓર્ગેનાઇઝેશન જે છે ને એને ખાલી મની માટે ના ઉપયોગ કરશે કે મને પગાર મળે છે. એ મેન્ટાલિટી જે કામ કરશો ને તો ડેવલપમેન્ટ તો થશે જ નહીં, અને એડવર્સલી બીજી ઇફેક્ટ થશે. ખાલી એક જ રાખ્યું કે ભાઈ ચલો આપણે 8 કલાક છે, પૈસા જ મળે જ છે, પગાર. ક્યારેય સેટિસ્ફેક્શન નહીં થાય ટિલ ડેથ. કોઈ પણ જગ્યાએ તમે કામ કરતા હોય, બરોબર, જરૂર નથી કે ઓર્ગેનાઇઝેશન, ઘરે હોય, કોઈ ધંધો હોય તમારો. ડેવલપ ધ હેબિટ ઓફ યુઝિંગ એન ઓર્ગેનાઇઝર. તમે કંઈક કરો, રોજે રોજ કંઈક નવી વસ્તુ એવી કરો કે તમને પોતાને મજા આવે. અને મળશે એવો સમય મળી રહેશે. પણ ડિસ્ટ્રેક્ટ તમારે થવાનું છે, ડીક્લટર થવાનું છે, કે નેગેટિવિટી જે આવતી હોય એ જગ્યાએથી ખસી જાઓ. તમારું એક ફોકસ રાખો કે તમારે શું કામ કરવું છે, તમારો રોલ શું છે અહીં ઓર્ગેનાઇઝેશનમાં. તમે પ્રાયોરિટી કોને આપો છો? આ જો નો બડી ઇઝ ટુ બિઝી, ઇટ્સ જસ્ટ એ મેટર ઓફ પ્રાયોરિટી. મને કમલ સાહેબે કહ્યું કે કામ છે, તમે આવી જજો સાંજે, તો હું ગમે તે બહાનું કરી શકું અને જઈ પણ શકું, જવું હોય તો. એ પ્રાયોરિટી. તમારે કઈ જગ્યાએ પ્રાયોરિટી તમારી પોતાની આપવી છે. ટાઈમ નથી એવું છે જ નહીં, એટલા બધા બિઝી આપણે એવા છે જ નહીં. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમારે જે સેક્શન હોય ને
એમાં બોન્ડિંગ. તમારે ગાર્ડન ખાતું હોય તો દરેક જણનો કેવું એક વ્યૂ આવવો જોઈએ. કંઈક વસ્તુની જરૂર હોય ને તો દરેક જણનો એક જ પ્રશ્ન હોવો જોઈએ કે આ વસ્તુ સાહેબ કરી આપવાની છે. અને આપણા ખાતામાં કોઈ પણ ખાતું લઈ લો આપણું, આ જે ફોટોગ્રાફ કે એવું જે મૂકેલું છે, હવે મારા આપણા બધાના વિચારો છે, બધાના વિચારો એક હશે કે અલગ હશે? બધાના અલગ અલગ રહેવાના ને. હવે એક લાવું બધાને ભેગા કરીને, એ કામ કોનું છે? ફેક્ટરી મેનેજરનું. કે એક ગોલ આપણો કંપનીનો કયો છે, એ પ્રમાણે તમને મોલ્ડ કઈ રીતે કરવા છે, તમારું ગ્રૂમિંગ કઈ રીતે કરવું છે, તમને એકાઉન્ટેબલ કઈ રીતે બનાવવા છે, તમને રિસ્પોન્સિબલ કઈ રીતે બનાવવા છે, તમને ઓનરશિપ કઈ રીતે અપાવી છે, એ કામ સેક્શન હેડ અથવા તો ફેક્ટરી મેનેજરનું છે. ચોઇસ અને એક્શન, જે કંઈ કામ તમને આપવામાં આવે છે ને એ તમારી ચોઇસ છે, તમે લીધેલી ચોઇસ છે. એક્શન જે છે એ તમે એના માટે જવાબદાર છો. એટલે બેટર છે કે કઈ એક્શન લેવી, કઈ ચોઇસ કરવી, એ પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરીને જ લો. જિંદગી કેવી છે કે અણધારી છે, અટપટી છે. ક્યારે કેવા કયા સમયે કેવા સંજોગો ઊભા થશે કોઈને ખબર નથી. ઘણીવાર અમુક વળાંકો એવા હોય છે એ આપણને ખબર નથી ક્યારે આવે છે. પણ ગમે તેવી પરિસ્થિતિ આવે, આપણે એક બેલેન્સ રાખીને તો ચાલવું જ પડશે. નથી આવવાનું એવું તો છે જ નહીં. હમણાં કલાક પછી શું થવાનું છે એ આપણને નહીં ખબર. આ બધું ઓનરશિપ વાળું જે કંઈ ચર્ચા કરી છે ને આપણે, એ બધું આની અંદર છે. ચેલેન્જિંગ વર્ક એન્ડ ઇન્ટરેસ્ટિંગ પ્રોબ્લેમ ટુ સોલ્વ. જે કંઈ પડકાર આવે છે ને આપણને, ઓનરશિપ જ્યારે લેશું ને તો એની સામે આપણને તાકાત મળશે, અંદરથી જ એવું આવશે, સારું ચલો આવે ચેલેન્જ નવી આવી છે, નવી સ્વીકારીએ. મારે તો તમારા એન્વાયરમેન્ટનું સાહેબે કહ્યું એમાં હું તમને એટલું જ કહું કે મોગરમાં બહુ સારું એન્વાયરમેન્ટ છે. એ તમે અહીં ટ્રેનિંગ પરથી સમજી જાઓ કે આજ મેનેજરોએ તમને 1 કલાક શું શીખ્યા શું નહીં શીખ્યા, પણ તમને 1 કલાક આલ્યો કે તમે બેસો જઈને, એ બહુ મોટી વાત છે. આવી ટ્રેનિંગો થાય છે, ભટ્ટ સાહેબ દર વીકે ટ્રેનિંગો આપે છે કે એમની જોડે ટાઈમ નહીં, તમારે જોવું હોય તો એમની જોડે અડધો કલાક જઈને બેસો, એ શું કામ કરે છે, કેટલું કામ કરે છે. અને એમના આ પ્રિપેર કરવું એટલે એ રમત વસ્તુ નહીં, એ ટાઈમ કાઢીને પ્રિપેર કરે છે અને અહીંયા આગળ તમને સમજાવે છે, આપણને સમજાવે છે. એટલે જે કે એ માનો, આપણા મેનેજરો આટલા સારા છે કે આપણને આ રીતનું મોકો આપે છે કે આપણે લાવો લઈએ. બસ, થેન્ક યુ સાહેબ અને કમલભાઈને, ત્રિભુવનદાસ ફૂડ કોમ્પ્લેક્સ મોગરના બધા સદસ્યો જે હમણાં નવા એન્ટર થયા છે અથવા પછી થોડા જૂના છે, બધાનો આભાર માનું છું કે તમે અહીં આગળ આવીને ભટ્ટ સાહેબનું વક્તવ્ય સાંભળ્યું અને થોડું ઘણું કંઈક સમજ્યા હશો. 1 કલાકમાં માણસ બધું નહીં સમજી શકે, હું એવું માનું છું કે 1 કલાકમાં કશું થતું નથી, પણ એને ધીરે ધીરે આપણામાં બદલાવ લાવીશું તો થશે. અમે લોકો બી તમારી જેમ આવ્યા હતા તો પહેલા દિવસથી કંઈ નતા શીખ્યા. સાહેબના એક્સપિરિયન્સથી લઈને બધું એક્સપિરિયન્સ થયો એટલે ધીરે ધીરે બધું શીખ્યા છીએ. પણ એટલું કહેવા માંગીશ કે પ્લાન્ટમાં તમે જ્યારે કામ કરતા હો તો 8 કલાક આપો તો 8 કલાક 100% આપો. એવું નથી કહેતા કે તમે 10 કલાક રોકાવ, 12 કલાક રોકાવ કે 15 કલાક રોકાવ. તમારું જે આઉટપુટ છે મેઇન છે કે 8 કલાકમાં તમે જેટલું કામ કરો છો એનું સેટિસ્ફેક્શન તમને પોતાને થવું જોઈએ. ઓર્ગેનાઇઝેશન તો તમને સેલેરી આપે જ છે અને એ કંઈ અટકાવવાનું નહીં, અને તમારે પોતાને સેટિસ્ફેક્શન થવું છે. ઘરે જાઓ ને તો એક સ્માઇલ લઈને જવા જોઈએ, એક ખુશી લઈને જવા જોઈએ. કારણ કે કામ ત્યારે સારું કરશો કે ત્યારે તમારી હેલ્થ સારી હશે, અને હું એવું માનું છું કે હેલ્થ સારી જ્યારે હશે જ્યારે તમને કામમાં મજા આવતી હશે. એટલે જેવું સાહેબે કીધું એવું કે વર્ક એન્વાયરમેન્ટ એવું હોવું જોઈએ, એમનો પોતાનો રોલ એવો છે. કીધું ને કે વર્ક એન્વાયરમેન્ટ હેલ્ધી હોવું જોઈએ. તો આપણે જેમ પ્લાન્ટમાં કામ કરતા હોય ને ત્યાં બી વર્ક એન્વાયરમેન્ટ એટલું હેલ્ધી જ રાખવાનું. પ્લાન્ટમાં બધાને કામ કરવાની મજા આવી જોઈએ તો આઉટપુટ વધારે મળે. અને ટીમ વર્ક તો છે જ, ટીમ વર્ક વગર કશું થવાનું નહીં. હું એકલો કશું નહીં કરી શકવાનો,
કે સાહેબ એકલા નહીં કરે, તમે એકલા કશું નહીં કરી શકવાના. એટલે હળીમળીને કામ કરવાનું છે ને ઓર્ગેનાઇઝેશનને આગળ વધારવાનું છે. વિઝન રાખો કે આગલા 2 વર્ષ પછી કયું નવું આપણે કામ કરીશું જેનાથી આપણો જે અત્યારે 10% ગ્રોથ આવ્યો છે 20% થશે. એ 20% થશે તો આપણને સેલેરી મળશે. એવું તો નહીં કે તમને 10,000 અત્યારે મળે તો 20,000 કાલે થઈ જશે. આપણે કામ કરીશું તો વધશે. તો આ બધું ધ્યાનમાં રાખીને બધા હળીમળીને કામ કરો એવી આશા રાખીએ છીએ અમે. થેન્ક યુ. ત્યારે લાઈક અમને કંઈ ખબર નથી, અમારું તો પ્લેસમેન્ટ થઈ ગયું અમૂલમાં. ત્યારે અમે એવું કંઈ હતું નહીં કે અમૂલમાં પ્લેસમેન્ટ થયું છે એવું કંઈ. પછી સ્ટાર્ટિંગમાં આયા, ટ્રેનિંગ અમે લીધી, બધા અલગ અલગ પ્લાન્ટમાં ફર્યા. ત્યારે એવું કંઈ હતું નહીં કે રિસ્પોન્સિબિલિટી લઈએ, એકાઉન્ટેબિલિટી લઈએ. એવું હતું કે યાર કરી લઈશું, જોઈ લઈશું. કંઈ રિસ્પોન્સિબિલિટી લેવાની ઈચ્છા નથી થતી. પણ ધીરે ધીરે અમને વચ્ચે એક ટ્રેનિંગ લીધી હતી, આપી હતી અમને, કે આ જ ટોપિક હતો. તો એવું થયું કે ના, થોડી રિસ્પોન્સિબિલિટી લેવી પડશે. કેમ કે પ્લાન્ટ જે રીતે અમારું, તો મેં ફ્રોઝન પ્લાન્ટમાં છું, તો આમ સ્ટાર્ટઅપ હતું, તો બહુ આમ લેક ઓફ લાઈક બધા વચ્ચે કોમ્યુનિકેશન નહોતું, બધા નવા નવા લોકો હતા. તો એવું થતું હતું કે કઈ રીતે લોકોને સામે વાત કરીશું. અને એઝ અ ઓફિસર મારે બધાને કહેવાનું છે કે તમે આ કામ કરો. હવે એ ઉંમરમાં મોટા હોય તો અમારાથી બોલી ના શકાય, પણ ટ્રાય કરીએ. ધીરે ધીરે કોમ્યુનિકેશન કર્યું અને પછી અત્યારે બહુ સારી રીતે પ્લાન ચાલી રહ્યો છે. તો અમે ટીમ વર્ક કર્યું અને પ્લાન સારો ચાલે છે. ગુડ ગુડ. તો થેન્ક યુ. ટ્રેનિંગ આપી, એમને જે કીધું કે પહેલા નેગેટિવ થોટ પહેલા આવે બધા, કોઈના વિશે કંઈ બોલવાનું હોય નેગેટિવ વધારે બોલે. તે ઇમ્પ્લિમેન્ટ કરવા જેવું છે કે કોઈના પોઝિટિવ વસ્તુ જુઓ. ટ્રસ્ટ ઇશ્યુઝ બહુ થાય છે, મારી જોડે થઈ ગયું છે. તે કેવી રીતે ટ્રસ્ટ ગેઇન કરવો, કેવી રીતે કામ કરવું, કેવું કામ કરશો તો તમારા પર ટ્રસ્ટ આવશે, અકાઉન્ટેબિલિટી કેવી રીતે લાવશો, રિસ્પોન્સિબિલિટી કેવી લેવી પડે. અત્યારે થાય છે કે અત્યારે આપણે લઈશું તો કંઈક થશે. આપણામાં આપણે શું છે, આપણામાં કરવા જેવું એ આપણે પોતે પોતાની વેલ્યુ ખબર પડે છે. એ બધું ગેઇન કરવું પડે. ડાયરેક્ટ તમને કહી દેવાથી કે કશું કરવાથી એ જાતે તમને ટ્રસ્ટ છે કે કઈ છે એ જાતે પહેલા ઓળખવું પડે. હું શું કરીશ મારામાં આવશે. ગુડ.